બધાને જય માતાજી, જય શ્રી રામ, જય દાસારામ, જય ગંગા મૈયા. કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અમે લોકો આજે નીકળી ગયા છે ઋષિકેશ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે તમને ઋષિકેશના દર્શન કરાવું છું. તો અમે લોકો ઋષિકેશ પહોંચી ગયા છીએ ને ઋષિકેશનો નજારો તમને બતાવું છું. તો અમે લોકો અહીંથી એક્ટિવા ભાડે કરી લીધું છે. આખો દિવસ ફરવાના 500 રૂપિયા અને 12 એક્ટિવા છે. ભાઈ આકાશે ગાડી ટાઈટ બહુ ટાઈટ. આ ભાઈને ત્યાંથી લીધી છે, નામ તો ખબર નથી. આ એક્ટિવા છે, આ 2 એક્ટિવા અમે ભાડે કરી છે. એક એક્ટિવાના આખો દિવસ ફરવાના 500 રૂપિયા. તો અહીંયા ઠંડી બહુ છે ભાઈ. અમે લોકો નીકળી ગયા છીએ એક્ટિવા લઈને. અમે લોકો પૂછતા જાનકી ઝુલાએ પહોંચી ગયા છીએ. જાનકી ઝુલાએ પોગી અને પહેલાં કર્યો નાસ્તો. નાસ્તામાં મીઠું પાઉં અને ચા અને મોમોસ લીધા. મોમોસ મને ઓછા ભાવે છે, મેં ક્યારેય ખાધા નથી, એટલે જ પહેલી વાર હું ટ્રાય કરીશ. અમે લોકો રામ લક્ષ્મણ ઝુલા પહોંચી ગયા છીએ. પહેલાં નાસ્તો લીધો. નાસ્તો મેં જિંદગીમાં ક્યારેય મોમોસ ખાધા નથી, પહેલી વાર મોમો ખાઉં છું. અને ભાઈ સારા છે મોમોસ, એટલા બધા તો ન ભાવ્યા મને. હવે નાસ્તો કરીને પછી હવે જ્યાં ફરવા જઈએ ત્યાં તમને બતાવીએ આગળ બ્લોગમાં. તો અમે લોકો લક્ષ્મણ ઝુલાએ પહોંચી ગયા છે. રામ ઝુલા બંધ છે, તો લક્ષ્મણ ઝુલા બતાવી દઉં હું તમને. આ છે લક્ષ્મણ ઝુલા. લક્ષ્મણ ઝુલા પાસે આ આશ્રમ આવેલો છે સામે લક્ષ્મણ ઝુલાએ. તો અમે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. આ આશ્રમની ખાસિયત છે, અહીંયા બધા સેલિબ્રિટી મોટા મોટા માણસો આવેલા છે અને લક્ષ્મણ ઝુલા પાસે આ આશ્રમ આવેલો છે. અમે લોકો અડધે પહોંચી ગયા છે. હજી નીલકંઠ જવા માટે 19 કિલોમીટર છે. એટલે તમે ક્યારે પણ ઋષિકેશ ફરવા આવો તો તમારે બાઇક લઈને અથવા તો એક્ટિવા લઈને આવવાનું, જેથી તમે બધે ફરી શકો. કારણ કે અહીંયા હાલવાનું બહુ જ છે, હાલી થાકી જશો. એટલા માટે એને બાઇક અથવા એક્ટિવા લઈ લેવું પડે. ખાલી 500 રૂપિયા છે આખો દિવસ ફરવાનું ભાડું. બહુ સરસ નજારો છે. ખરેખર બહુ સરસ નજારો છે ઋષિકેશનો. અહીંયા લોકો અગાઉ બુકિંગ કરી અને આ ઓલું લઈને આવે ઉડકા જેવું,
બધા કેવા સરસ તરે છે. અમને ખબર નહોતી, મારે જાવું તો ત્યારે ભાઈને કહું છું, પણ એ એમ કહે છે કે અગાઉ બુકિંગ કરાવવું પડે. જો ઓલા લોકો તરે છે. ગાડી રોકી અને પછી અહીંયા નાવા માટે ઊભા રહી ગયા, કારણ કે બધાને નાવું હતું. અમે તો સવારે નાહી ધોઈને નીકળ્યા, એટલે આપણે નાવું નથી. ભાઈને ને મમ્મીને ને અમારી ઢીંગીબેનને નાવું હતું, એટલા માટે અહીં ગાડી રાખી ઊભી. બધાએ નાહી લીધું છે, આપણે નાવું નથી કારણ કે પાણી ફૂલ ઠંડુ છે, એટલે આપણે કંઈ રિસ્ક લેવો નથી. આપણે હરિદ્વાર ગંગા ઘાટે નાહવાનું થાય છે. અને ખરેખર એકવાર ટાઈમ કાઢી અને ઋષિકેશ જરૂરથી આવજો. ખરેખર બહુ સરસ જોવા જેવું સ્થળ છે અને ખરેખર સરસ નજારો છે. એકવાર જરૂરથી ઋષિકેશ આવજો.